શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી ધર્મભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વડતાલ ગાદી વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી વડતાલ ધામના વાસણ સુતારની સંપયુક્ત પ્રગટ ભક્તિની પ્રશંસા. વાસણ સુતાર અને તેના પરિવારના સદ્ગુણો. શ્રી વડતાલ ધામમાં વાસણ સુતારના મનમાં શ્રીહરિને રાજી કરવાનું દઢ તાન રહેતું હતું. તેના તમામ ભાઈઓ, તેના પુત્રો તથા ઘરના જેટલી સ્ત્રીઓ હતી તે બધા જ એક મનવાળા હતા. યથાર્થ કહેતા સૌ સંપીને રહેતા હતા. સૌને શ્રીહરિ ઉપર ભક્તિભાવ હતો. કોઈનું અંતર શ્રીહરિથી જુદું અંતરાયવાળું ન હતું. આવા નિષ્કપટ હરિભક્તના ઘરમાં શ્રીહરિ આવીને ત્યાં રહેતા હતા. જ્યારે હરિભક્તના મનમાં ભાવ ન દેખાતો હોય ત્યારે શ્રીહરિ ત્યાં એક પલવાર પણ રહેતા નહીં. જ્યાં સુધી ભાવ રહે ત્યાં સુધી જ શ્રીહરિ ત્યાં ટકે છે. જેટલો ભાવ હોય તેટલો જ રસ આનંદ રહે છે એમ શ્રીહરિ માનતા. જેટલી શ્રદ્ધા હોય તે પ્રમાણે શ્રીહરિ ભાવ અંગીકાર કરતા હતા. આવી રીતે સમજીને શ્રીહરિ જ્યારે વાસણ સુતારને ઘેર આવતા ત્યારે એમ જણાતું કે તેણે પૂર્વજન્મમાં કોઈ વખતે શ્રીહરિને રાજી કરવા ઘણા વર્ષ સુધી તપ કર્યું હશે. તે તપનું પરમ પવિત્ર ફળ દેવા માટે જ શ્રીહરિ પ્રગટ થયા છે. શ્રીહરિ જ્યારે હરિભક્તને સુખ આપતા હતા ત્યારે તે હરિભક્તનું પૂર્વનું તપ પ્રગટ દેખાઈ આવતું હતું. શ્રીહરિને મેળવવા માટે તપ ન કર્યું હોય તો શ્રીહરિનો યોગ થવો ઘણો કઠણ છે એમ હૃદયમાં જોતા દેખાય છે. અંતરમાં જોયા સિવાય આવી વાત સમજાતી નથી. કરોડો વાર જીવ ભવમાં ભટકતો રહે તો પણ તેને ક્યારેય ભગવાનનો યોગ થાય નહીં. એવો યોગ દુર્લભ છે. ભગવાન શ્રીહરિનો યોગ થવા સમાન બીજી કોઈ બાબત નથી. ભગવાનનો યોગ થવો તે બાબત સર્વોપરી છે તેમ બધાય ગ્રંથમાં લખ્યું છે. આવી વાત જેમ છે તેમ વિચાર્યા વિના જણાતી નથી. કારણ કે આવી વાતમાં જેવું હિત રહ્યું છે તેવું બીજી કોઈ વાતમાં નથી. મનુષ્ય નિષ્ફળ વાતો કરવામાંથી એક પળની પણ નિવૃત્તિ પામતો નથી. જેટલી અસત વાત હોય છે તેમાં જ્યાં સુધી સતપણાની બુદ્ધિ રહે છે ત્યાં સુધી જ તે ગમે તેવો બુદ્ધિમાન હોય તો પણ લૌકિક વાતમાં અવરાયેલો રહે છે. તે લૌકિક વાતનું બધું જ ફળ તો અત્યંત તુચ્છ છે. અલૌકિક બુદ્ધિની ગરિમા. અલૌકિક બુદ્ધિવાળા જે કોઈ આ ભૂમિ ઉપર પ્રગટ થયા છે તેની જે સમજણ હોય તે બધી જ અલૌકિક જ હોય છે. વળી તે અલૌકિક પુરુષના જેટલા વચન હોય તે અમૃતથી પણ અધિક મહત્ત્વપૂર્ણ હોય છે. તે અલૌકિક પુરુષની સમજણ અને લૌકિક પુરુષની સમજણ એ બંને કરોડો કલ્પે પણ મળતી આવતી નથી. અલૌકિકપણું ને લૌકિકપણું તે સમજણમાં દેખાઈ આવે છે. જેમ કરોડપતિ અને કંગાળ મનુષ્યમાં જેટલો ફેર છે તેમ તે બંનેની સમજણમાં તેટલો ફરક હોય છે. તેમજ કચરો અને કંચન કેટલાક કચરો અને સોનું સોનામાં જેટલો ફરક છે
તેટલો લૌકિક અને અલૌકિક પુરુષમાં અપાર ફરક હોય છે. તેને જે વિચારવાન પુરુષ હોય તે જ જાણે છે. વણ વિચારે કંઈ ન કરવું. વિચાર્યા વિના જેટલી વાત કરવામાં આવે તેમાં હિત કે અહિતની ખબર પડતી નથી. જે હિતની વાત વિચારે છે તેને ક્યારેય દુઃખ આવતું નથી. વગર વિચારે કરવામાં આવેલી વાત અહિત કરે છે અને તેમાં તેને તેટલો કલેશ કહેતા દુઃખ થાય છે. પરંતુ તે કલેશ મોહે કરીને દેખાતો નથી. જેટલી જગત સંબંધી લૌકિક વાતો છે તે બધી જ મોહ કરનારી છે. જ્યારે ભગવાન સંબંધી અલૌકિક વાતો તે મોહને ટાળનારી છે. જીવ લૌકિક વાતોને કરતાં કરતાં કરોડો કલ્પને ખોઈ નાખે છે અને તેમાં અપાર દુઃખ પામે છે, છતાં વિચાર કરીને જોતો નથી. આ જીવ મનુષ્યના શરીરમાં આવે કે દેવના શરીરમાં આવે, પણ તે સત્ય કે અસત્યનો જ્યાં સુધી વિચાર નથી કરતો ત્યાં સુધી તે પ્રમાદીમાં ખપે છે. જેટલો પ્રમાદ છે તે જ દુઃખ માત્રનું મૂળ છે. જેણે પૂર્વે સારા પુણ્ય કર્યા હોય તેને જ શુભ વિચાર ઉપજે છે, અને જેને શુભ વિચાર થાય છે તેને શુભ વાત ગમે છે. ભગવાન સંબંધી જેટલી વાત હોય અને જેટલી ભગવાનના અવતારોની વાતો હોય તે બધી જ સંસારને તારનારી છે. તેમાં કોઈ જાતનો સંદેહ કહેતા શંકા નથી. આ વાતમાં જેટલો સંશય કરવામાં આવે છે તેટલો તેને તે વાત સમજવામાં ફરક છે. જે ભગવાનના ભક્તો હોય છે તે પણ અલગ અલગ સમજણવાળા હોય છે. પોતાને જે ભગવાનનું સ્વરૂપ મળ્યું હોય તેનાથી અધિક અન્ય કોઈને ન કહે એવા કેટલાક ભક્તો હોય છે. તેઓ પોતાની સમજણને સર્વોપરી માને છે અને તે સમજણે કરીને જ મનમાં ખુશ રહે છે. તેમને પોતાને મળેલા ભગવાનના ચરિત્રો કહેવામાં નિત્ય નવો નવો ભાવ જ વધતો રહે છે. પરંતુ તેના તે ભગવાનના જે અન્ય અવતારો થયા હોય તેના ચરિત્રોને કહેવામાં ભાવ વધતો નથી. જેટલા શાસ્ત્રો છે તથા જે અવતારના જેટલા ગ્રંથો છે તે તો તે અવતારના ભક્તોને અધિક ઉત્સાહ વધારવા માટે છે. તેથી જ તે ગ્રંથોમાં તે અવતારના ચરિત્રોને મુખ્ય લખ્યા હોય છે. ગ્રંથમાં પ્રગટ ભગવાનના ચરિત્રોને છોડીને પૂર્વે તેમના જે અવતાર થઈ ગયા છે તેના ચરિત્રોને પ્રગટના ચરિત્ર કરતાં કોઈ ઠેકાણે મુખ્યપણે કરીને નથી કહ્યા હોતા. જેમ કે ભગવાન શ્રી રામચંદ્રજીના ચરિત્ર વાલ્મીકી રામાયણમાં મુખ્ય કહ્યા છે. તેથી જ જે રામચંદ્રજીના ઉપાસક ભક્ત હોય છે તેમને શ્રી રામચંદ્રજીના ચરિત્રમાં ઘણો ભાવ ઉપજે છે. તેઓ જ વામનાદિક બીજા અવતારોના ચરિત્રમાં તે ભક્તને ભાવ ઉપજતો નથી. પ્રગટ ભગવાનના ચરિત્રો અને ભક્તોની વિશેષતા. શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસક ભક્તોને શ્રી કૃષ્ણના ચરિત્રોથી ભરેલા ગ્રંથમાં જેવો ભાવ થાય છે તેવો ભાવ બીજા ગ્રંથોમાં થતો નથી. તેટલા માટે જ જેને જે ભગવાનનું સ્વરૂપ મળ્યું હોય તે સ્વરૂપના ચરિત્રને તે ભક્તોનો ભાવથી કહે છે અને તેને સાંભળવામાં પણ અતિશય ભાવ વધતો રહે છે. માટે આવા પ્રગટના ગ્રંથની તુલનામાં બીજા કોઈ ગ્રંથ થતા નથી. જે પ્રગટ પરમાત્માના નિષ્ઠાવાન સાચા ભક્ત હોય તેની સમજણ કેવી હોય તો પ્રગટ ભગવાનના ભક્તની સમાન પૂર્વે થઈ ગયેલા બીજા પરોક્ષ ભક્તને ક્યારેય દેખે નહીં. પ્રગટ ભગવાનના
પૂર્વે જે અવતારો થઈ ગયા તેમણે ચાહે તેવા ચરિત્ર કર્યા હોય તો પણ તેનાથી તેને પ્રગટ ભગવાન જેવું હેત તેમાં થતું નથી. પ્રગટ ભગવાન ભૂમિ ઉપર વિચરણ કરતા હોય તેમાં જ પ્રગટના ભક્ત સર્વે અવતારને દેખે છે. પૂર્વે જે અવતારોએ કરીને જેટલા ચરિત્રો કર્યા હોય તે સર્વે પ્રગટ વિચરતા ભગવાનના ચરિત્રોમાં આવી જાય છે એમ પ્રગટનો ઉપાસક ભક્ત માને છે. જે આશ્ચર્ય કહેવાય છે તે પ્રગટ મૂર્તિમાં રહે છે. આ વાત કહેવા માત્રની નથી, પરંતુ ભગવાનના ભક્તો ઉપર કહેલી વાતને ચોક્કસ સમજે છે, કારણ કે સાચા ભક્તો પ્રગટ ભગવાનમાં જ ઐશ્વર્ય માત્ર રહ્યા છે એમ નિષ્કપટ ભાવે દેખે છે. કોઈ પણ યુગમાં જેટલા સાચા ભક્ત થઈ ગયા છે તે બધાની મહત્તા જેમ છે તેમ તેના વચનમાં અને આચરણમાં દેખાઈ આવે છે. તે છુપી રહેતી નથી. જે અવતાર પૂર્વે થઈ ગયા અને તેમણે જેવા ચરિત્ર કર્યા, વળી તેમણે જેવો પ્રતાપ દેખાડ્યો હોય તેમના જેવા ભક્ત થયા હોય તે ભગવાનના ભક્તોએ ભગવાનને માટે જે રીતે લોકોની મશ્કરી સહન કરી હોય તે સમયે અજ્ઞાની લોકોએ જે રીતે ભગવાનના ભક્તોનો મન, કર્મ અને વચને કરીને અપરાધ કર્યો હોય તેમજ તે અપરાધ કરનારનું મૃત્યુ જે રીતે થયું હોય અને તે સિવાયની બીજી પણ અપાર બાબતો જેમ બની હોય તેમ ગ્રંથમાં લખી હોય છે. આવા અપાર બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ જે રીતે થાય છે તથા ભગવાનના અક્ષર આદિક ધામની જે રીતે હોય છે તે પણ ગ્રંથમાં કહી હોય છે. તે રીતે જ બધાય ગ્રંથોમાં વર્ણાશ્રમના ધર્મની યથાર્થતા પૂરેપૂરી રીત પણ કહી છે. તેમજ તે સમયે જે રાજાઓ થયા તેમની જેવી રીત હતી તે બધી જ પણ કહી છે. જે સૌથી સમર્થ થાય છે તે પોતાની રુચિ અનુસારે પ્રથાઓને કર્યા વિના રહેતા નથી. બધા જ લોકો જેની કીર્તિ ગાય એવો રાજા તો કોઈક યુગમાં જ થાય છે. તે સમયે અપાર લોકો અનંત સુખને પામે છે. તેવા રાજા પ્રજાને જેમ સુખ થાય તે રીતે જ રાત દિવસ કરતા હોય છે. તે રાજાઓ પ્રજાને સુખી કરવા માટે કરોડોનું લશ્કર રાખતા હોય છે. સારા રાજાઓ તો પ્રજાને રાજી રાખીને તથા તપાસ કરીને તેની પાસેથી કર લે છે. પણ કેટલાક રાજાઓ તો હર કોઈ વાતે પ્રજાને પીડતા જ રહે છે. પણ સારો રાજા પ્રજા પીડનાર રાજાને કેદ કરી લે છે. તેમાં કોઈ જાતનો વિલંબ કરતો નથી. તે રાજા જોઈ તપાસીને કેદ કરે છે. તપાસ કર્યા સિવાય કાંઈ કરતો નથી. એવા રાજાની સુરુચિ જોઈને તેના ઉપર ભગવાન તથા ભગવાનના સંતો દિવસે દિવસે વધુ પ્રસન્ન થાય છે. તે રાજા બીજા જે કંઈક પાપ કરે તે તેના કેટલાક શુભ કર્મને કારણે અને ભગવાનની તથા સંતોની પ્રસન્નતાને કારણે નિવારણ થઈ જાય છે. તે રાજા મોટે ભાગે ભગવાનની મરજી મુજબ જ ચાલતા હોવાથી દુનિયામાં તેની સર્વોપરી કીર્તિ થાય છે. તે રાજાના કાર્યો મોટા ભાગના સર્વોપરી જ હોય છે. તેણે કરીને તે રાજા ચોક્કસપણે સર્વોપરી કહેવાય છે. જેની જેવી બુદ્ધિ હોય છે તે તેનું આચરણ કહી બતાવે છે અને તે આચરણ પ્રમાણે તેની કીર્તિ વધે છે એમ દેખાય છે. હાલ બધા જ લોકો સમૃદ્ધિમાન થયા છે
અન્ય દૃષ્ટજનોકૃત દુઃખના સમયમાં પણ પ્રજાને જેટલું સુખ વર્તી રહ્યું છે તે પ્રગટ ભગવાનની એવી ઈચ્છાને કારણે છે. જેને પ્રગટ ભગવાનનો યોગ થયો હતો તે બધા જ આ કહ્યું તે વાતને જાણે છે. શ્રીહરિ જે દિવસથી વડતાલ આવ્યા તે દિવસથી ત્યાં દિવસે દિવસે અત્યંત રસથી ભરપૂર ઉત્સવ થયા કરતા હતા. શ્રીહરિની જેટલી ક્રિયા હોય તે કોઈ પણ રસ વિનાની દેખાતી નથી. શ્રીહરિ શ્રી લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં રોજ સભા કરીને બેસતા હતા. તે સભામાં રાત દિવસ ભગવાન સંબંધી અપાર વાતો કરતા હતા. તે વાતોને જે ભક્તજનો જેટલી અંતરમાં ઠેરાવતા તેટલી તે વાતો તેમને સુખ આપતી. પછી તેમને કોઈ કલ્પે દુઃખ આવતું નહીં. શ્રીહરિની બધી જ વાતો ભક્તજનો માટે સુખદાયક છે. શ્રીહરિ સિવાયની જેટલી વાતો છે તે બધી જ તો જીવને સંસારમાં ભટકાવનારી છે. આવું જ્યારે સમજાઈ જાય ત્યારે તેમણે સાધન માત્ર કરી લીધા છે. વળી જેટલા સદ્ગુણ કહેવાય છે તે બધા જ પણ તેમાં આવીને રહે છે. પરંતુ એટલી વાતને જાણ્યા વિના તેમાં એક પણ ગુણ ક્યારેય આવતો નથી. તેમજ ભગવાનની વાતને જાણ્યા સિવાય ક્યારેય કોઈ સુખને પામતો નથી. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.